વડોદરામાં ગોત્રીની GMERS હોસ્પિટલ વિવાદમાં સપડાઈ। દર્દીઓની વ્હીલચેરનો ઉપયોગ કચરો ઠાલવવા કર્યો। વ્હીલચેરમાં કચરો લઈ જતા સફાઈ કર્મીઓની લાઈન। વ્હીલચેરમાં કચરો લઈ જતા વિડીયો સામે આવ્યા છે। એક બાજુ દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા પડી રહ્યા છે અને બીજી બાજુ દર્દીઓની વ્હીલચેરમાં કચરાનું વહન। સવાલ પણ થઈ રહ્યા છે કે શું હોસ્પિટલમાં વ્હીલચેર એક કચરો લઈ જવા માટે રખાય છે? કોની મંજૂરીથી વ્હીલચેરનો કચરા પેટી તરીકે ઉપયોગ થાય છે અને વ્હીલચેરનો આવો ઉપયોગની મંજૂરી કોણે આપી? હોસ્પિટલમાં કચરો લઈ જવા માટે ટોલી છે જ નહીં। દર્દીઓ માટેની સુવિધાનો શા માટે આટલી હદ સુધી દુરુપયોગ થઈ રહ્યો છે તે સવાલ છે। કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે, એક તરફ દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા છે અને આ જ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, વડોદરામાં ગોત્રીની GMERS હોસ્પિટલ વિવાદમાં આવી છે। વ્હીલચેર દર્દીઓ માટે હોય છે, અહીંયા કચરાનું વહન થાય છે। બિલકુલ દિશા, ગોત્રી ખાતે જે GMERS હોસ્પિટલ આવેલી છે તેની વધુ એક બેદરકારી સામે આવી છે। ઉલ્લેખનીય વાત છે કે જે રીતે હોસ્પિટલમાં દર્દીઓ આવે છે અને તેને વ્હીલચેર આપવાની અંદર ક્યાંક ને ક્યાંક ઠાગા થયા છે તે કરવામાં આવતા હોય છે। ત્યારે દર્દીઓ માટેની વ્હીલચેરનો ઉપયોગ છે તે કચરા પેટીમાં લઈ જવા માટે કરવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તંત્રના પાપે હોસ્પિટલમાં આવતા જે દર્દીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક વ્હીલચેર માટે ફાંફા મારવા પડતા હોય છે, પરંતુ બીજી તરફ આ જે સફાઈ કામદારો છે તે વ્હીલચેરનો ઉપયોગ છે તે ક્યાંક ને ક્યાંક કચરો નાખવા માટે કરતા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। કચરાના નિકાલ માટે આ જે સફાઈદારો છે તેમણે આ જે વ્હીલચેર છે તેની લાઈન લગાવી છે તેવી સ્પષ્ટ રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે। તેથી ચોક્કસથી આજે ગોત્રી GMERS જે હોસ્પિટલ છે તેના પર સવાલો ઉભા થયા છે, કારણ કે અવારનવાર દર્દીઓની બૂમો પણ ઉઠતી હોય છે કે હોસ્પિટલમાં સુવિધા નથી અને સુવિધા ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓને પાછા ફરવાનો પણ વારો છે તે આવતો હોય છે। ત્યારે આ રીતે જે વ્હીલચેર છે તેનો ઉપયોગ કચરો નાખવા માટે લઈ જવામાં આવે છે, ત્યારે ચોક્કસથી ગોત્રીના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સામે પણ હાલ અનેક સવાલો ઉભા થાય છે, કારણ કે આ પ્રકારની બેદરકારી ખૂબ જ મોટી કહેવાય અને સતત આ જે GMERS હોસ્પિટલ છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે। ત્યારે ફરી એકવાર આ હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।